નવેમ્બરની મધ્યરાત્રિએ કેટલાક અજાણ્યા શખ્સોએ યાત્રાધામ અંબાજીના કુંભારિયા જૈન દેરાસરના પાર્કિંગ વિસ્તારમાં ઊભી રહેલી કાળા રંગની એક્સયુવી કાર છે તેના પાછળની ભાગના કાચ તોડી અને ચોરીનો અંજામ આપ્યો હતો। તસ્કરોએ કારમાં પડેલી જે બેગ છે તેને ઉઠાવી ગયા હતા। બેગમાં લાખો રૂપિયાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે આ પ્રમાણે તો આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે, જે બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલના સહિતની જે સ્થાનિક પોલીસ છે તે થયેલી જે આ ચોરી છે તેને ઝડપવા માટે કામે લાગી ગયા છે। તેમાં આજે પોલીસને સફળતા મળી હતી। એક જ સપ્તાહમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો છે અને જેમાં 2 આરોપીઓ છે તેમની અટકાયત કરાઈ છે। આ બંને આરોપીઓ અંબાજી નજીકના જેતવાસ ગામના રહેવાસીઓ છે। ગુલા હાજા ભાઈ ખરાડી અને ગોવા ભરમાભાઈ ડુગાઈ સાથે શકાય આ બંને આરોપીઓને પણ ઝડપી પાડાયા છે। ત્યારે ખાસ આ ચોરાયેલા મુદ્દામાલના દાગીના અંદાજે કિંમત રૂપિયા 37.50 લાખને કબજે લેવાયો છે। જો કે આરોપીઓ પાસેથી હજી પણ 1.56 લાખની રોકડની રકમ મળી નથી। ત્યારે અંબાજી પોલીસે બંને આરોપીઓને દાંતા નામદાર કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ લેવાયા છે। આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીની પણ આગળની તપાસ હાથ ધરી રહી છે। આ ગુનાની તપાસ અંબાજીના પીઆઈઆરબી ગોહિલ અને એસએસઆઈ લલિતભાઈ પરમાર, જયેશભાઈ જોશી તેમજ એલઆઈબીના રાજીવ બુબડિયા સાથે મળીને ચલાવી રહ્યા છે। આવેલો છે કુંભારિયા જૈન દેરાસર, તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે। તેઓ પોતાની સાથે એ વખતે 80 જેટલા તોલાનું સોનું અને 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા લઈ આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામ વસ્તુઓ એક કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામ વસ્તુઓની ચોરી કરે છે। આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ 6 જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। તપાસના અંતે પોલીસ દ્વારા 4 જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામ જે એમનો ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ તે લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ 4 જે ઈસમો જે ચોર છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે।